તમારો પહેલો પ્રશ્ન છે, ગુલાબી રંગના કેળા ક્યાંથી મળી આવે છે? તમારા વિકલ્પો છે: એ ચીન, બી જાપાન, સી દક્ષિણ કોરિયા, ડી સાઉથ આફ્રિકા. તમારો સાચો જવાબ છે સી દક્ષિણ કોરિયા. તમારો બીજો પ્રશ્ન છે, આસમાની વીજળી પડે તેમાં કેટલા વોલ્ટ પાવર હોય છે? તમારા વિકલ્પો છે: એ 10 કરોડ વોલ્ટ, બી 15 કરોડ વોલ્ટ, સી 20 કરોડ વોલ્ટ, ડી 30 કરોડ વોલ્ટ. તમારો સાચો જવાબ છે ડી 30 કરોડ વોલ્ટ. તમારો ત્રીજો પ્રશ્ન છે, ચંદ્રશેખર આઝાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તમારા વિકલ્પો છે: એ ગુજરાતમાં, બી રાજસ્થાનમાં, સી મધ્યપ્રદેશમાં, ડી હરિયાણામાં. તમારો સાચો જવાબ છે સી મધ્યપ્રદેશમાં. તમારો ચોથો પ્રશ્ન છે, કયું જાનવર ઘાયલ થયા પછી બાળકોની જેમ રડે છે? તમારા વિકલ્પો છે: એ રીંછ, બી હાથી, સી કાંગારૂ, ડી હરણ. તમારો સાચો જવાબ એ રીંછ. તમારો પાંચમો પ્રશ્ન છે, ભારતમાં સૌથી મોટો પશુ મેળો ક્યાં ભરાય છે? તમારા વિકલ્પો છે: એ જયપુર, બી પટના, સી કાનપુર, ડી સોનપુરમ. તમારો સાચો જવાબ છે ડી સોનપુરમાં. તમારો છઠ્ઠો પ્રશ્ન છે, ભારતના પ્રથમ નાગરિક કોને માનવામાં આવે છે? તમારા વિકલ્પો છે: એ પ્રધાનમંત્રીને, બી રાજ્યપાલને, સી રાષ્ટ્રપતિને, ડી મુખ્યમંત્રીને. તમારો સાચો જવાબ છે સી રાષ્ટ્રપતિને. તમારો સાતમો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રનો કાશ્મીર કોને કહેવામાં આવે છે? તમારા વિકલ્પો છે: એ જામનગર, બી ગોંડલ, સી મહુવા, ડી ભાવનગર. તમારો સાચો જવાબ છે સી મહુવા. તમારો આઠમો પ્રશ્ન છે, કયા જીવ ના દાંત હંમેશા વધતા રહે છે? તમારા વિકલ્પો છે: એ હરણ, બી હાથી, સી સિંહ, ડી ઉંદર. તમારો સાચો જવાબ છે ડી ઉંદર. તમારો નવમો પ્રશ્ન છે, કાગડો કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? તમારા વિકલ્પો છે: એ શ્રીલંકા, બી જાપાન, સી જર્મની, ડી ભૂતાન. તમારો સાચો જવાબ છે ડી ભૂતાન. તમારો 10મો પ્રશ્ન છે, ડ્રોનનો આવિષ્કાર કયા દેશમાં થયો હતો? તમારા વિકલ્પો છે: એ ભારત, બી અમેરિકા, સી ઓસ્ટ્રેલિયા, ડી રશિયા. તમારો સાચો જવાબ છે સી ઓસ્ટ્રેલિયા. તમને અમારા પ્રશ્નો કેવા લાગ્યા તે અમને કોમેન્ટમાં જણાવો અને આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.